नमस्ते विद्यार्थी मित्रों, उमा विद्या संकुलनी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। छेल्ले आपणे धोरण 10 में विज्ञान विषय में प्रकरण 14 ऊर्जाना स्त्रोतो विषे आपणे अभ्यास करता था, जेनी अंदर छेल्ले आपणे जोयुं तो मुद्दा नंबर 14.3 वैकल्पिक अथवा बिन परंपरागत ऊर्जाना स्त्रोत, जेनी अंदर आपणे पेटा प्रकार जोया था। सौर ऊर्जा जोई थी, समुद्रमांथी ऊर्जा केवा स्वरूपे मेळवी शकाय, तो कि भरती ऊर्जाना स्वरूपे, तरंग ऊर्जा, समुद्र तापीय ऊर्जा। आ त्रणेय मुद्दानी चर्चा छेल्ला मुद्दामां आपणे करी हती अने छेल्ले विडियोना अंतमां आपणे भूतापीय ऊर्जा अहींया आपणे पहोंच्या हता। रेडी? तो आजे आपणे जे आ ऊर्जाना स्त्रोतमां भूतापीय ऊर्जा एटले शुं एनी चर्चा आपणे करीशुं। रेडी? तो भूतापीय ऊर्जा जे मुद्दा नंबर 14.3 नो पेटा प्रकार त्रीजो है, 14.3.3 एनी चर्चा आज आपणे करवाना छीए। तो चलो भूतापीय ऊर्जा एटले शुं, पाठ्यपुस्तकनी अंदर पेज नंबर 251 पर भूतापीय ऊर्जा आवेली छे। हवे जोईए एनी अंदर शुं कहेवा मांगे छे। जो कि नाम वांचीने पण तमे जाणी शको कि भू एटले के जमीन, जमीननी अंदर जे तापमान छे एनी ऊर्जा। रेडी? एनो उपयोग कई रीते आपणे व्यवहारमां करी शकीए एना विषे आज आपणे चर्चा करीशुं। तो भूतापीय ऊर्जामां जोईए, पृथ्वीना पोपड़ामां ऊंडे आवेला गरम विस्तारोमां रचाता पीगळेला खडको भूस्तरीय फेरफारोना कारणे छे। पृथ्वीना पेटाळनी अंदर तमे सांभळेलुं हशे कि पृथ्वीना पेटाळमां ऊंडे सुधी गरम विस्तारो आवेला छे, एटले के पृथ्वीनुं उपरनुं पડ ज खाली ठंडू थयेलुं होय, जेना कारणे आपणे जमीन उपर हरी फरी शकीए छीए। ज्यारे बहु ऊंडे सुधी जाओ तो एनी अंदर पीगळेला खडको आवेला छे, जे घणी जग्याए घणा देशोमां तमे जोयेलुं हशे के लावारेस फूटी નીકળ્યું। रेडी? तो लावारेस बन्यो क्यांथी, तो कि पृथ्वीना पेटाळनी अंदर पीगळेलो पदार्थ ज छे, जे जमीन मार्फते पोतानी जग्या बनावतो घणी जग्याए एवुं बने कि जग्या बनावता ई पृथ्वीनी उपरनी सपाटी सुधी पहोंची जाय अने कोई एक जग्याएथी फाटी નીકળે અને આપણે એમ કહીએ કે જ્વાળામુખી फाटी નીકળ્યો। રેડી? ઉપર તરફ ધકેલાય છે અને કેટલાક વિસ્તારોમાં ઘેરાઈ જાય છે। આજે અંદર પીગળેલો જથ્થો છે એ ઉપર તરફ પ્રસરતો હોય। રેડી? અને ઘણા બધા વિસ્તારમાં પોતાની જગ્યા બનાવી લેતો હોય છે। આ વિસ્તારોને ગરમ વિસ્તારો કહે છે। અમુક જગ્યાએ એ પીગળેલો પદાર્થ છે જે ગરમ છે, લાવારેસ। રેડી? એ લાવા છે એ અમુક વિસ્તારમાં ઉપરના સ્તર સુધી પહોંચી ગયેલો હોય છે। આવા વિસ્તારને શું કહેવાય? ગરમ વિસ્તાર। જ્યાં ભૂસ્તરીય જળ આવા ગરમ બિંદુઓના સંપર્કમાં આવે છે ત્યારે વરાળ બને છે। આપણને ખબર છે જમીનની અંદર પાણી છે એ વહેતું હોય છે। હવે વહેતું પાણી જમીનની અંદર આવા જે ગરમ વિસ્તારો છે, જે પીગળેલો પદાર્થ એ આજુબાજુ જમીનની અંદર આજુબાજુનો વિસ્તાર ગરમ જ કરી દેવાનો છે। એના સંપર્કમાં આ ગરમ પાણી છે વહેતું પાણી આવા ગરમ પ્રદેશની આસપાસથી નીકળશે ત્યારે શું થશે? એના સંપર્કમાં આવશે તો પાણીનું વરાળ બની જશે। ઘણી વખત આ વિસ્તારમાંથી ગરમ પાણી સપાટી પર કેટલાક સ્થળે બહાર આવે છે। તમે પ્રવાસમાં કે ગમે ત્યાં ગયા હોય તો તમે ઘણી બધી જગ્યાએ જોયેલું હશે કે એક બાજુ ઠંડા પાણીનો કુંડ હોય અને બાજુમાં ગરમ પાણી નીકળતું હોય। રેડી? તો બાજુમાં ઠંડુ પાણી નીકળે છે અને એની બાજુમાં ગરમ પાણી, આ બંને ઘટના કઈ રીતના બને છે? તો કે જે ગરમ પાણી જમીનમાંથી જે માર્ગે આવે છે એ માર્ગમાં વચ્ચે આ ગરમ પ્રદેશ હશે, જેના કારણે પાણી ત્યાંથી વહેતું પસાર થાય અને એના સંપર્કમાં આવવાથી ઠંડુ પાણી પણ ગરમ થઈ જાય અને જમીનની સપાટી ઉપર જ્યારે પાણી આવે ત્યારે આપણને અનુભવ થાય કે અહીંયા તો ગરમ પાણી છે અને બાજુમાં જે પાણી નીકળે છે એ ઠંડુ પાણી નીકળે છે। રેડી? આવા ઘણા બધા સ્થળો છે અને તમે પણ જાણો જ છો। રેડી?
આવા સ્થળને ગરમ પાણીના ઝરા પણ કહે છે. આપણે એને ગરમ પાણીના ઝરા કહીએ કે આ ગરમ પાણીનો ઝરો. રેડી. ખડકોમાં આંતરાયેલી ઉષ્માને પાઇપ દ્વારા ટર્બાઇન સુધી લાવવામાં આવે છે. ખડકોમાં જે ગરમ પાણી છે એને કેમાં લઈ આવવાનું? પાઇપ દ્વારા બહાર લઈ આવવાનું ટર્બાઇન સુધી, અને તે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં વપરાય છે. જમીનમાંથી જે પાણીની વરાળ થઈ ગઈ, ઘણી જગ્યાએ વરાળ નીકળતી હોય બહાર જમીનમાંથી. રેડી. આપણે એમ કહીએ કે ગેસ નીકળ્યો જમીનમાંથી, તો એ ગેસ નથી નીકળતો, એ ગરમ ખડકોના કારણે જે પાણી છે જમીનની અંદર, એ પાણીનું વરાળમાં રૂપાંતર થઈ જાય. હવે જમીનની અંદર વરાળ ક્યાં સુધી સચવાઈ રહે? ક્યાંક તો એને બહાર નીકળવું પડે, અને જે જગ્યાએથી વરાળ નીકળે એ પ્રેશરથી નીકળતી હોય, તો એ જગ્યાએ જો ટર્બાઇન ફિટ કરી દેવામાં આવે તો જે વરાળની ગતિ છે એ ટર્બાઇનને મળશે, અને ટર્બાઇનને મળવાના કારણે ઉષ્માનું આપણે શેમાં રૂપાંતર કર્યું? વિદ્યુત ઉર્જામાં, અને તે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં વપરાય છે. ઉત્પાદન ખર્ચ બહુ નથી, કારણ કે વરાળ જે બની એ કુદરતી ઘટના છે. આપણે ફક્ત ટર્બાઇન ફિટ કરવાની વાત છે. તો ખર્ચ કેટલો થયો? ફક્ત તો કે વરાળનું રૂપાંતર કરવા માટે વચ્ચે ટર્બાઇન ફિટ કર્યો, એ આપણા માટે ખર્ચો. પણ વ્યાપારી ધોરણે યોગ્ય હોય તેવા સ્થાનો બહુ ઓછા છે. તમે આસપાસ નજર નાખો તો આપણા વિસ્તારમાં ક્યાંય આવી ગરમ વરાળ જમીનમાંથી નીકળતી હોય એવું જોવા મળતું નથી. આવી જગ્યાઓ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જ્યાં આવી ઉર્જા વાપરી શકાય, રેડી, આવા સ્થાન બહુ ઓછા છે અને ઓછી જગ્યા છે જે જગ્યાએ આવું નીકળતી હોય વરાળું, રેડી, એવી જગ્યાએ ઉર્જા ઉત્પન્ન કરી શકાય અને આ ઉર્જાનો ઉપયોગ કરી શકાય. ભૂસ્તરીય ઉર્જા પર આધારિત ઘણા પાવર પ્લાન્ટ ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં કાર્યાન્વિત છે. આવા પ્લાન્ટ તમને ક્યાં જોવા મળે? તો કે ન્યૂઝીલેન્ડ અને અમેરિકામાં. ત્યાં વધુ પ્રમાણમાં આવા જમીનમાંથી ફુવારા નીકળતા જોવા મળે છે. રેડી. આપણા ભારત દેશમાં આટલા બધા જૂજ માત્રામાં અમુક જ જગ્યાએ તમને જોવા મળશે. રેડી. બાકી ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, અહીંયા તમને વધારે માત્રામાં જોવા મળે આવા પ્લાન્ટ. ચાલો, અહીંયા મુદ્દો આપણો 14.3.3 પૂર્ણ થાય છે. ભૂતાપીય ઉર્જા. ટૂંકમાં એનો સારાંશ આપી દઉં કે ભૂતાપીય ઉર્જા એટલે શું? તો કે જમીનની અંદર જે સમાયેલી ઉર્જા, રેડી, જમીનની અંદર જે ગરમ તાપમાન છે. હવે ગરમ તાપમાન શેનું હોય? તો કે પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી હતી, રેડી, ત્યારે એક ધગધગતો ગોળો જ હતો. પછી અમુક સમય બાદ વાદળા થયા, રેડી, વાદળામાંથી વરસાદ થયો, વરસાદના કારણે ઉપરનું પડ એ ઠરી ગયું પાણીના કારણે, અને ઉપર ઠંડુ પડ થઈ ગયું. પરંતુ હજી પૃથ્વીની પેટાળની અંદર ઊંડે સુધી તમે જાઓ તો અહીંયા તમને હજી પણ પૃથ્વીનો ઓગળેલો ભાગ જોવા મળે, ગરમ લાવા. રેડી. એ ગરમી જ્યારે પાણીને મળે છે ત્યારે પાણી વરાળ સ્વરૂપે બને છે, અને એ વરાળ જમીનની બહારની સપાટી સુધી પહોંચે છે. અને એ વરાળ બહુ મોટા જથ્થામાં હોવાથી એ પ્રેશરથી નીકળે છે, અને પ્રેશરથી નીકળતી હોવાના કારણે તમે વચ્ચે ટર્બાઇન ફિટ કરી દેવામાં આવે તો શું થશે? તો કે એ ટર્બાઇન એ ગતિમાં આવશે, અને ગતિમાં આવવાના કારણે એ ટર્બાઇન મારફતે તમે વીજળી ઉત્પન્ન કરી શકો. અને આવા પ્રદેશો કયા છે? તો કે ન્યૂઝીલેન્ડ અને અમેરિકા. રાઈટ. આ છે ભૂતાપીય ઉર્જા. ત્યાર પછીનો આપણે મુદ્દો જોવાનો છે 14.3.4 ન્યુક્લિયર ઉર્જા. નામ તો ઘણે સાંભળેલું જ હશે કે ન્યુક્લિયર ઉર્જા કઈ રીતે ઉત્પન્ન કરાય. રેડી. એના વિશે આજે ચર્ચા કરવાની છે. ન્યુક્લિયર ઉર્જા કઈ રીતે ઉત્પન્ન કરાય એના વિશે ન સાંભળેલું હોય, પરંતુ ન્યુક્લિયર બોમ્બ વિશે તો તમે સાંભળેલું હશે જ. રેડી. ક્યાં બોમ્બ ફોડ્યો હતો ન્યુક્લિયર બોમ્બ? તો બધા જાણો જ છો, હિરોશીમા અને નાગાસાકી પર ન્યુક્લિયર બોમ્બ ફોડવામાં આવ્યો હતો. રેડી. જેના કારણે હિરોશીમા અને નાગાસાકી આખો વિનાશ સર્જાણો હતો. ત્યાંનું જનજીવન સાવ વિખેરાઈ ગયું હતું.
તો વિચાર કરો કે ન્યુક્લિયર બોમ્બની અંદર કેટલી શક્તિ રહેલી છે. એ શક્તિનો ઉપયોગ જો સાચી દિશામાં કરવામાં આવે, રેડી, અત્યારે આપણે જેના વિશે શીખશું એની અંદર ન્યુક્લિયર ઉર્જાનો સાચી દિશામાં ઉપયોગ કરેલો છે. ન્યુક્લિયર ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. એની જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં કરવાથી આપણે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરી શકીએ. રેડી, તો ચાલો ન્યુક્લિયર ઉર્જા વિશે આજે ચર્ચા કરીએ. ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે મેળવી શકાય છે, આ એક પ્રશ્ન પૂછ્યો. રેડી, તો જે બોમ્બનું ઉદાહરણ દીધું એમાં જે ઉષ્મા ઉત્પન્ન થાય એ ઉષ્માનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું. ન્યુક્લિયર વિખંડન ફિશન તરીકે ઓળખાતી પ્રક્રિયામાં ભારે પરમાણુ જેવા કે યુરેનિયમ, પ્લુટોનિયમ અથવા થોરિયમ, આ ન્યુક્લિયર બોમ્બની અંદર કયા પરમાણુ આવેલા હોય? તો તમને નામ આપ્યા. ન્યુક્લિયર બોમ્બની અંદર યુરેનિયમ વપરાય, પ્લુટોનિયમ વપરાય અને થોરિયમ વપરાય. આ ભારે પરમાણુ છે, રેડી, કે જેનું વિખંડન થાય તો વિશાળ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય. આ ત્રણેયના ન્યુક્લિયર પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે. આ જે પરમાણુ છે, રેડી, યુરેનિયમ કે પ્લુટોનિયમ કે થોરિયમ, આ ત્રણમાંથી કોઈ પણ એક પર એનાથી હલકી માત્રામાં, એનાથી ઓછું દળ ધરાવતા ન્યુટ્રોન ભટકાડો એની સાથે, ત્યારે શું થાય છે? ત્યારે તે બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. યુરેનિયમ છે એના ઉપર હલકા ન્યુટ્રોન એની સાથે અથડાવો, રેડી, તો બે હલકા ન્યુક્લિયસ બને. અને જ્યારે આવું બને ત્યારે જો મૂળ ન્યુક્લિયસનું દળ, પેલા જે યુરેનિયમનું દળ હતું એ બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળોના સરવાળા કરતાં થોડું વધુ હોય, પેલા જે દળ હતું એના પછી જે બે ન્યુક્લિયસ બન્યા, બે ન્યુક્લિયસ કઈ રીતે બન્યા? તો કે એની ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો, એટલે કે એની સાથે અથડાવ્યો અને બે ન્યુક્લિયસ બન્યા. એ બે ન્યુક્લિયસના દળનો સરવાળો જો થોડો કઈ વધી જાય તો વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. ઘણી બધી ઉષ્મા મુક્ત થાય. ઉદાહરણ તરીકે યુરેનિયમના એક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી હોય છે. વિચાર કરો, ફક્ત એક જ યુરેનિયમનો પરમાણુ લેવાનો અને એનું વિખંડન કરવાનું, અને એમાં જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય એટલી ઉષ્મા તમે કોલસો, એક કોલસાની અંદર શું કીધું? એક કોલસાના કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જાના 10 મિલિયન ગણી વધારે છે. તમે એક કોલસો સળગાવો અને એના 10 મિલિયન ગણી ઉર્જા કરો, એટલી ઉર્જા ફક્ત એક યુરેનિયમના વિખંડનથી થાય છે. તો કોલસાની સાપેક્ષે યુરેનિયમ કેટલી ઉર્જા વધારે ઉત્પન્ન કરી કહેવાય? તો કે 10 મિલિયન ગણી. રેડી, આપણે કોલસાના ઢગલે ઢગલા હરગાવી નાખીને સામે ખાલી એક યુરેનિયમનું પરમાણુ એનું વિખંડન કરવાનું, બેની ઉષ્મા સરખી થાય. કોલસો 10 મિલિયન ગણો અને આ બાજુ એક યુરેનિયમ, એટલી ઉર્જા. રેડી, વિદ્યુત પાવર ઉત્પાદન માટે ડિઝાઇન કરેલ ન્યુક્લિયર રિએક્ટરમાં સ્વયં જળવાતી પ્રક્રિયાનો એક ભાગ આવું ન્યુક્લિયર બળતણ છે. જે તમે ન્યુક્લિયર રિએક્ટર સાંભળેલું હશે કે ગુજરાતમાં આ જગ્યાએ ન્યુક્લિયર રિએક્ટર આવેલું છે, મહારાષ્ટ્રમાં આ જગ્યાએ ન્યુક્લિયર રિએક્ટર આવેલું છે. ન્યુક્લિયર રિએક્ટરની અંદર આવા પરમાણુઓનું વિખંડન કરે છે, યુરેનિયમ, પ્લુટોનિયમ, થોરિયમ. રેડી, આવા પરમાણુનું વિખંડન કરીને ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. અને એની અંદર બળતણ તરીકે આ યુરેનિયમ, પ્લુટોનિયમ, થોરિયમ આ બળતણ તરીકે વપરાય. કે ઉર્જા ઉત્પન્ન કરવા માટે બળતણ શું? તો કે આ બધા
રેડી? જે નિયંત્રિત દરે ઉર્જા મુક્ત કરે છે. મુક્ત થતી ઉર્જાનો ઉપયોગ વરાળ પેદા કરવામાં અને પછી વિદ્યુત ઉત્પન્ન કરવામાં થાય છે. સૌથી પહેલા યુરેનિયમ લઈએ કે પ્લુટોનિયમ લઈએ કે થોરિયમ, કોઈ પણ એક બળતણ તરીકે લેવાનું. રેડી? પછી એના ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવાનો. ન્યુટ્રોનનો મારો એટલે કે એના કરતાં હલકો ન્યુટ્રોન, એની સાથે અથડાવો એટલે બે ન્યુક્લિયસ બનશે અને બે ન્યુક્લિયસમાં વિખંડન થાય એટલે વિશાળ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થશે, ઉષ્મા ઉર્જા. અને એ ઉષ્મા પાણીની વરાળ બનાવશે. એની આસપાસ પાણી રાખવાનું અને પાણીની વરાળ થાય અને એ વરાળનું શું કરવાનું? એના દ્વારા ટર્બાઇન ફેરવવાનું અને ટર્બાઇન ફેરવો તો એની મદદથી શું થાય? વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. રેડી? આ રીતે આપણે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ. રેડી? શું તમે જાણો છો? એના વિશે તમને જાણવાનું કીધું. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં મૂળ ન્યુક્લિયસ અને ઉત્પન્ન થતા ન્યુક્લિયસના દળનો તફાવત, જે આપણે ચર્ચા કરી ને કે દળનો તફાવત કેટલો હોવો જોઈએ, બે ન્યુક્લિયસ જે બને એ બેનો સરવાળો મૂળ જે ન્યુક્લિયસ છે એના કરતાં વધી જાય ત્યારે વિપુલ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. અને આ તફાવત કેટલો છે? તો કે ડેલ્ટા એમ જેટલો દળનો તફાવતને ડેલ્ટા કહેવાય. ત્રિકોણ જેવી નિશાની જે અહીંયા આપેલી છે, ત્રિકોણ જેવી નિશાની પછી એમ. રેડી? આવું કંઈક કરેલું. એમ એટલે દળ અને ડેલ્ટા વચાય જે તફાવત સૂચવે ડેલ્ટા એમ, દળનો તફાવત, એને ડેલ્ટા એમ કહેશું. 1905માં સૌ પ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઈને તારવેલા વિખ્યાત સૂત્ર E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર, આલ્બર્ટ આઇન્સ્ટાઈને આજે ન્યુક્લિયસમાં તફાવત જોવા મળે. રેડી? ન્યુક્લિયર રિએક્ટરમાં જે દળનો તફાવત જોવા મળે છે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને 1905માં આ સૂત્ર દ્વારા જાણકારી આપી. E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર દ્વારા અનુસાર ઉર્જા Eમાં રૂપાંતરિત થાય છે, જ્યાં C એ પ્રકાશનો વેગ છે. આ C શું સૂચવે છે? પ્રકાશનો વેગ. ન્યુક્લિયર વિજ્ઞાનમાં ઉર્જાને ઘણીવાર ઇલેક્ટ્રોન વોટ EV માં દર્શાવવામાં આવે છે. એક ઇલેક્ટ્રોન વોટ, એક EV, અને વચ્ચે એક ઇલેક્ટ્રોન વોટ એટલે કેટલા થાય? તો કે 1.602 ગુણ્યા 10⁻⁹ જૂલ. એક ઇલેક્ટ્રોન વોટ એટલે આટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. ઉપરયુક્ત સમીકરણ પરથી સરળતાથી ચકાસી શકાય છે કે એક એટમિક માસ યુનિટ U 931 મેગા ઇલેક્ટ્રોન વોટ જેટલી ઉર્જાને સમતુલ્ય છે. એક એટમિક માસ યુનિટ એટલે 931 મેગા ઇલેક્ટ્રોન વોટ જેટલું થાય. ન્યુક્લિયર પાવર રિએક્ટર કયા કયા આવેલા છે એની ચર્ચા કરી. આ ન્યુક્લિયર રિએક્ટર તમને પૂછવામાં આવે કે કઈ કઈ જગ્યાએ આવેલા છે, તો તારાપુર, એક ન્યુક્લિયર રિએક્ટર તારાપુર આવેલું છે મહારાષ્ટ્રની અંદર. રેડી? બીજું ન્યુક્લિયર રિએક્ટર રાણા પ્રતાપ સાગર. રેડી? અને એ રાજસ્થાનની અંદર આવેલું છે. પછી તમિલનાડુની અંદર કલ્પકમ આવેલું છે. પછી યુપીની અંદર નરોરા આવેલું છે. ગુજરાતની અંદર કાકરાપાર, આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ન્યુક્લિયર રિએક્ટર ક્યાં આવેલું છે? કાકરાપાર. અને કર્ણાટકની વાત કરીએ તો કૈગામાં આવેલું છે. જેમની વિદ્યુત ઉત્પાદન ક્ષમતા આપણા દેશની પ્રસ્થાપિત કુલ ક્ષમતાની માત્ર 3%થી પણ ઓછી છે. આપણે જે ઓલ ઓવર આપણા દેશમાં જે વીજળી વપરાય છે, રેડી, 100% જેટલી વીજળી વપરાય છે
એની ફક્ત 3% કરતાં પણ ઓછી વીજળી આ ન્યુક્લિયર રિએક્ટરમાંથી પ્રાપ્ત કરીએ છીએ. રેડી? એના પાછળનું રીઝન એ શા માટે આટલી બધી ઓછી વીજળી એમાંથી મેળવી છે એના પાછળનું રીઝન છે જે આગળ આપણે પેરેગ્રાફમાં જોશું. રેડી? આગળ પછી જોશું. જ્યારે ઘણા ઔદ્યોગિક દેશો પોતાની કુલ વિદ્યુત ક્ષમતાની આવશ્યકતા 30%થી પણ વધુ ન્યુક્લિયર રિએક્ટરો દ્વારા પ્રાપ્ત કરી રહ્યા છે. ઘણા બધા દેશો એવા છે કે એના મોટા ભાગની ઉર્જા, વિદ્યુત ઉર્જા જે વીજળી આપણે વાપરીએ છીએ એ 30% કરતાં પણ વધારે વીજળી શેમાંથી મેળવે છે? ન્યુક્લિયર ઉર્જામાંથી. જ્યારે આપણો ભારત દેશ ન્યુક્લિયર ઉર્જામાંથી કેટલી વીજળી વાપરે છે? તો કે 3% કરતાં પણ ઓછી. રેડી? હવે આગળના પેરેગ્રાફમાં આપણને કહીએ છીએ કે શા માટે આ ન્યુક્લિયર રિએક્ટર ઉપયોગી ઓછું છે. રેડી? જોઈએ એના વિશે. ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો એ છે કે ઉપયોગ થયા બાદ વધેલા ન્યુક્લિયર ઇંધણનો સંગ્રહ તથા નિકાલ કેવી રીતે કરવો, આ મોટો ખતરો છે. જે વધારાનું ન્યુક્લિયસ વધ્યું, આની અંદર ન્યુક્લિયર ઉર્જામાં આપણે જે યુરેનિયમ વાપર્યું, થોરિયમ વાપર્યું, પ્લુટોનિયમ વાપર્યું, આનો એકવાર ઉપયોગ કરો તો વધારાનો કચરો વધવાનો છે, બધું બળી નથી જવાનું. રેડી? તો વધારાનો જે કચરો છે એ એકદમ ઝેરી પદાર્થ છે જે પર્યાવરણને 100% નુકસાન કરે. રેડી? તો એનો નિકાલ ક્યાં કરવો, સંગ્રહ ક્યાં કરવો, આ મોટી એક સમસ્યા છે. કારણ કે વધેલા ઈંધણમાં રહેલા યુરેનિયમ હજુ પણ હાનિકારક કણોમાં વિભંજન પામી વિકિરણોનું ઉત્સર્જન ચાલુ રાખે છે. તમે સાંભળેલું હોય તો હિરોશીમા અને નાગાસાકીમાં જ્યારે બોમ્બનો વિસ્ફોટ થયો પછી ઘણા બધા વર્ષો પછી પણ હજી એની સમસ્યા ઉદ્ભવેલી છે. તો આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું? હવે હજી પણ એ સમસ્યા એટલે કે અહીંયા બોમ્બ ફોડ્યા પછી પણ હજી એના વિકિરણો હવામાં પ્રસરી રહ્યા છે. અને વિકિરણો એવા બધા હોય કે જે ચામડી પર પડે તો એ ચામડીને નુકસાન કરે. રેડી? આપણા શરીરને નુકસાન પહોંચાડે. તમે સાંભળેલું હશે કે સૂર્યમાંથી પારજાંબલી કિરણો આવતા હોય અને એ ઓઝોનના સ્તરમાં એનું શોષણ થાય. જો ઓઝોન એ સ્તર પારજાંબલી કિરણોનું શોષણ ન કરે તો આપણી ચામડી પર એ કિરણો ડાયરેક્ટલી પડે તો ચામડીનું કેન્સર પણ થઈ શકે. એવા જ વિકિરણો આ બોમ્બની અંદરથી ઉત્સર્જિત થાય છે. તો વિચાર કરો કે જો આ વધેલો કચરો છે યુરેનિયમ એને ગમે ત્યાં ફેંકવામાં આવે તો આપણને કીધું કે એ કચરો થઈ ગયા પછી પણ આવા વિકિરણો ઉત્સર્જિત કર્યા જ રાખે. રેડી? તો ગમે ત્યાં બહાર ફેંકેલો કચરો હોય યુરેનિયમ તો એમાંથી વિકિરણો છૂટા પડવાના છે અને એ આપણી ચામડી ઉપર પડે. રેડી? તો આપણી ચામડીને નુકસાન થવાનું જ છે. એટલા માટે આનો ઉપયોગ, જે આ ન્યુક્લિયર ઉર્જા છે એનો ઉપયોગ જેમ બને એમ ઓછો કરીએ તેમ સારું. આ ઉપરાંત ન્યુક્લિયર વિકિરણોના આકસ્મિક સ્ખલન, લીકેજ નો ખતરો પણ રહેલો છે. જ્યારે આ ઉર્જા ઉત્પન્ન કરતા હોય તો એ પ્લાન્ટમાં જો ક્યાંય તિરાડ પડી જાય કે એ આખો પ્લાન્ટ ભાંગી જાય અને એ વિકિરણો જો હવામાં ફેલાય તો એક બોમ્બ જેવું સ્વરૂપ ધારણ કરી લે. જ્યારે બોમ્બનો વિસ્ફોટ થાય એ જ પ્રકારે વિસ્ફોટ ન્યુક્લિયર પ્લાન્ટમાં પણ થઈ શકે. આસપાસનો તમામ વિસ્તાર ઉડાડી દે. રેડી? ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનો મોટો ખર્ચ, વાતાવરણ પ્રદૂષિત થવાનું મોટું જોખમ, યુરેનિયમની મર્યાદિત ઉપલબ્ધતાને લીધે ન્યુક્લિયર ઉર્જાનો મોટા પાયા પરનો ઉપયોગ શક્ય બનતો નથી. રેડી? ઘણા બધા પરિબળો જવાબદાર છે. છેલ્લી લાઈનમાં આપણને સમજાવ્યું. ન્યુક્લિયર રિએક્ટરમાં જે યુરેનિયમ મળે છે એ પણ કુદરતમાં આપણને સરળતાથી નથી મળતો. એનો જથ્થો પણ મર્યાદિત છે. તો જેમ આવે એમ આપણે એને વાપરી શકાય નહીં.
ન્યુક્લિયર પાવર સ્ટેશનની રચના પૂર્વે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ પ્રથમ તો વિનાશ માટે કરવામાં આવ્યો હતો. આ ન્યુક્લિયર પાવર સ્ટેશનની પહેલા શેનો ઉપયોગ કર્યો હતો? તો કે વિનાશ માટે બોમ્બ બનાવ્યો હતો, ન્યુક્લિયર બોમ્બ. આ ન્યુક્લિયર પાવર સ્ટેશન તો પછી બન્યા. બોમ્બ ઉપરથી એને પ્રેરણા મળી કે બોમ્બમાં આટલો વિસ્ફોટ થાય તો એ ઉર્જાનો ઉપયોગ સાચી દિશામાં કરીએ તો કંઈક આપણને ફાયદો થાય. ન્યુક્લિયર હથિયારમાં થતી શૃંખલા વિખંડન પ્રક્રિયા તથા નિયંત્રિત ન્યુક્લિયર રિએક્ટરોમાં થતી પ્રક્રિયામાં ભૌતિક વિજ્ઞાનના સમાન સિદ્ધાંત છે. બોમ્બમાં જે પ્રક્રિયા થાય અને રિએક્ટરમાં જે થાય પ્રક્રિયા, બંને પ્રક્રિયા સમાન જ છે. પરંતુ બંને પ્રકારના સાધનોની રચના સંપૂર્ણપણે એકબીજાથી જુદી હોય છે. રેડી? બંનેની અંદર જે રચના છે એ જુદી જુદી હોય છે. રિએક્ટરમાં આપણે કંઈક વીજળી ઉત્પન્ન કરવાની છે અને બોમ્બમાં તો વિનાશ કરવાનો હોય, એટલે બેની રચના પણ જુદી જુદી હોય છે. હવે આપણે આગળ જોવાનું છે અને આગળ તમને એક કોષ્ટક આપેલું છે. શું તમે જાણો છો? એ કોષ્ટકની અંદર ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કઈ રીતે બને છે એના વિશે ચર્ચા કરેલી છે. ચાલો જોઈ લઈએ કે કઈ રીતે એ પ્રક્રિયા બને છે. હાલમાં બધા જ વ્યાપારિક ન્યુક્લિયર રિએક્ટરો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પર આધારિત છે. જેટલા પણ રિએક્ટરો આવેલા છે એ બધા ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા ઉપર જ આધાર રાખે છે. પરંતુ અન્ય પ્રમાણમાં વધુ સુરક્ષિત પ્રક્રિયા જેને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે તેના દ્વારા પણ ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. ન્યુક્લિયર સંલયન નવો શબ્દ આવ્યો. ન્યુક્લિયર સંલયન કેને કહેવાય જોઈએ? સંલયન એટલે બે હલકા ન્યુક્લિયસોને જોડીને ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા. સંલયન એટલે શું? બે હલકા ન્યુક્લિયસ લેવાના, બેને જોઈન્ટ કરવાના, એના કારણે એક ભારે ન્યુક્લિયસ બને, એને સંલયન કર્યું કહેવાય. જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજનના સમસ્થાનિકો વડે હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે છે. બે હલકા હાઇડ્રોજનને ભેગા કરો એટલે એક હિલિયમ પરમાણુ બનશે. નીચે એની રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. H2H2 ને હિલિયમ બને છે. રેડી? અહીં પણ આઇન્સ્ટાઈનના સમીકરણ અનુસાર વિશાળ માત્રામાં ઉર્જા ઉત્સર્જિત થાય છે. આની અંદર યુરેનિયમ કે થોરિયમ કે પ્લુટોનિયમ વાપરવામાં આવેલું નથી, પરંતુ હવે શું કરે છે? ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કરે છે. ન્યુક્લિયર રિએક્ટરમાં જે પ્રક્રિયા થઈ એના જેવી જ પ્રક્રિયા, પરંતુ આના દ્વારા બહુ નુકસાન થતું નથી. ઉર્જા ઉત્સર્જિત થવાનું કારણ એ છે કે પ્રક્રિયામાં નિપજ ન્યુક્લિયસનું દળ પ્રક્રિયામાં ભાગ લેતા મૂળ ન્યુક્લિયસના દળના સરવાળા કરતાં થોડુંક ઓછું હોય છે. જેમાં દળમાં ફેરફાર થાય ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય. આ વસ્તુ યાદ રાખવાની. આ જે હિલિયમ બન્યો એ હિલિયમ આગળ જે આપણે નિપજમાં બે હાઇડ્રોજન લીધા હતા, હાઇડ્રોજન પરમાણુ, રેડી? એ બંનેના દળ કરતાં હિલિયમનું દળ ઓછું જોવા મળે છે અને ઓછું દળ મળ્યું એના કારણે વધારે ઉષ્મા ઉત્પન્ન થઈ. આ પ્રકારની ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા સૂર્ય તથા અન્ય તારાઓની વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. સૂર્યમાં પણ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે. એની અંદર હાઇડ્રોજનના બે પરમાણુઓ જોડાઈને હિલિયમ વાયુ બને, જેના કારણે સતત આ પ્રક્રિયા ચાલુ રહે અને ઉષ્મા ઉત્પન્ન કર્યા રાખે. સૂર્ય અને એના જેવા ઘણા બધા તારાઓ જે સ્વયં પ્રકાશિત છે, રેડી? એની અંદર આ પ્રક્રિયા જોવા મળે છે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં ન્યુક્લિયસને પરસ્પર જોડવા માટે પ્રચંડ ઉર્જા જરૂરી છે. એ બે પરમાણુને જોડવા હોય તો ઘણી બધી ઉર્જા આપવી પડે છે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થવા માટેની આવશ્યક શરતો આત્યંતિક છે. મિલિયન ડિગ્રી જેટલું તાપમાન અને મિલિયન પાસ્કલ જેટલું દબાણ જરૂરી છે. આ પ્રક્રિયા કરવી હોય તો મિલિયન જેટલું તાપમાન, થોડું ઘણું નહીં, 1000, 2000, લાખ, 10 લાખ, કરોડમાં નહીં, પરંતુ મિલિયનમાં, મિલિયન જેટલું તાપમાન ઉત્પન્ન કરવાનું અને મિલિયન જેટલું
દબાણ પાસ્કલ, પાસ્કલ એ દબાણનો એકમ છે, રેડી? એટલું દબાણ જરૂરી છે. આટલું તાપમાન અને આટલા દબાણે આ પ્રક્રિયા કરે ત્યારે શક્ય બને છે. હાઇડ્રોજન બોમ્બ થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પર આધારિત છે. તમે ન્યુક્લિયર બોમ્બ તો જોયો, રેડી? એની અંદર યુરેનિયમ ને એવું બધું વપરાય, પરંતુ હાઇડ્રોજન બોમ્બ પણ અત્યારે આવે છે. એની અંદર થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, એ પ્રક્રિયા ઉપર આ બોમ્બ કામ કરે છે. ન્યુક્લિયર બોમ્બ કે જે યુરેનિયમ અથવા પ્લુટોનિયમના વિખંડન પ્રક્રિયા પર આધારિત છે. હાઇડ્રોજન બોમ્બની અંદર યુરેનિયમ અને પ્લુટોનિયમના વિખંડન, આ પ્રક્રિયા જે બને છે એના ઉપર આધારિત છે. તેને હાઇડ્રોજન બોમ્બની મધ્યમાં રાખવામાં આવે છે. જ્યાં પ્લુટોનિયમ અને યુરેનિયમ છે ભારે તત્વ, એ હાઇડ્રોજન બોમ્બ આખો હોય એની વચ્ચોવચ્ચ રાખવામાં આવે છે. આવા ન્યુક્લિયર બોમ્બ એવા પદાર્થમાં સ્થાપિત કરવામાં આવે છે જેમાં ડ્યુટેરિયમ તથા લિથિયમ હોય. આખો બોમ્બ કેમાં ફિટ કરવાનો? જેની અંદર ડ્યુટેરિયમ અથવા લિથિયમ હોય. જ્યારે આ ન્યુક્લિયર બોમ્બ જે વિખંડન પર આધારિત છે એનો વિસ્ફોટ કરવામાં આવે છે ત્યારે આ પદાર્થનું તાપમાન કેટલીક માઇક્રોસેકન્ડમાં 10⁷ કેલ્વિન જેટલું, આટલું તાપમાન કેટલી સેકન્ડમાં પ્રાપ્ત કરી લે છે? કેટલીક માઇક્રોસેકન્ડમાં કીધું. 1 સેકન્ડની અંદર તમે જાઓ, સેકન્ડની 100મો ભાગ એટલે માઇક્રોસેકન્ડ આવે, રેડી? એટલે સેકન્ડ કરતા નાના એકમમાં, સેકન્ડથી પણ ઓછો સમય, એટલી સમયમાં 10⁷ એટલે 10⁻⁷ મીંડા એટલા કેલ્વિન તાપમાન આ બોમ્બની અંદર ઉત્પન્ન થઈ જાય સેકન્ડના 100મા ભાગમાં. આટલું ઉચ્ચ તાપમાન હલકા ન્યુક્લિયસોનું સંલયન થવા માટે જરૂરી ઉર્જા ઉત્પન્ન કરે છે અને વિનાશક માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. એના કારણે આ બોમ્બ ઘણી બધી તબાહી મચાવી શકે છે, ઘણી બધી ઉષ્મા ઉત્પન્ન કરે છે. ચાલો, ત્યારબાદ પ્રવૃત્તિ આવે છે 14.7, જોઈ લઈ. વર્ગમાં એ પ્રશ્ન પર ચર્ચા કરો કે સમુદ્ર તાપીય ઉર્જા, પવનો તથા જૈવભાર ઉર્જાઓનો અંતિમ સ્ત્રોત કયો છે? આ બધી ઉર્જા આવી ક્યાંથી? તો કે સૂર્યમાંથી. વિચારજો, જવાબ મેં તમને આપી દીધો કે સમુદ્ર તાપીય ઉર્જા, પવન, જૈવભાર, આ બધી ઉર્જા સૂર્યમાંથી મળે છે. હવે એ વિચાર તમારે કરવાનો કે કઈ રીતે આખી ઘટના બની એમાંથી આવી, રેડી? બીજો પ્રશ્ન, બીજી પ્રવૃત્તિ કરવાની કીધી. શું આ સંદર્ભમાં ભૂતાપીય ઉર્જા તથા ન્યુક્લિયર ઉર્જા જુદી છે? કેમ? તો કે હા, જુદી છે. કઈ રીતે? એ તમારે જવાબ દેવાનો કે ભૂતાપીય ઉર્જામાં શું થાય છે અને ન્યુક્લિયર ઉર્જામાં શું થાય છે. જો બે સમાન હોય તો એ તમારે જવાબ દેવાનો, જો જુદી હોય તો એ તમારે જવાબ દેવાનો. વિચારો, વાંચીને વિચારવાનું, રેડી? અને ત્રીજી પ્રવૃત્તિ કીધી કે તમે જળ વિદ્યુત ઉર્જા તથા તરંગ ઉર્જાને કઈ શ્રેણીમાં રાખશો? રેડી? એને કયા સ્તરમાં લાવી શકાય, કઈ શ્રેણીમાં રાખવાનું એ પણ તમારે કહેવાનું છે. આ ફક્ત પ્રવૃત્તિ હતી. હવે જે પ્રશ્ન આવે છે, 4 પ્રશ્નો પૂછ્યા છે, જે 4 પ્રશ્નના જવાબ આગળ જે મુદ્દાઓ ચાલ્યા એની અંદર જ આવી જાય છે, રેડી? તો આ 4 પ્રશ્ન તમારે પાકી નોટની અંદર આ પ્રશ્નો લખી નાખવાના છે. બહુ મોટા નથી, નાના જ છે, રેડી? એટલે આ પેજ નંબર 253 ઉપર જે પ્રશ્નો આપ્યા છે, 4 પ્રશ્નો, એ તમારે લખી નાખવાના છે, રેડી? અહીંયા આપણો મુદ્દો 14.3.4 ન્યુક્લિયર ઉર્જા પૂરો થાય છે અને મુદ્દા નંબર 14.3 ની અંદર જે 4 પેટા પ્રકાર હતા એ 4 અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીનો મુદ્દો આપણે 14.4 ચાલુ કરશું, રેડી? જે આવતા લેક્ચરમાં ચાલુ કરશું. અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ.